brought to you by V-Guard, the product by Sensodyne and Women. Blowers Rubber Cleansing. જે અગ્નિકાંડની આ લાક્ષાગૃહના પાપીની કેસરિયાથી મન જોગી થયું રે દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે કેસરિયાથી મન જોગી થયું રે हर पल मनाओ केसरी त्योहार विमल बोलो जुबान केसरी। સૌથી પહેલા વાત અત્યારે મળી રહેલી એક અપડેટની કરી લે। રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડનો વધુ એક આરોપી પકડાયો છે। આ અગ્નિકાંડ કેસમાં 5મા આરોપી કિરીટસિંહ જાડેજાની ધરપકડ થઈ ગઈ છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કિરીટસિંહ જાડેજાની ધરપકડ કરાઈ। કિરીટસિંહ જાડેજા ગેમ ઝોન વાળી જગ્યાના 3 માલિકોમાંથી એક માલિક છે। હવે છઠ્ઠો આરોપી અને કિરીટસિંહ જાડેજાનો ભાઈ એવો અશોકસિંહ જાડેજા હજુ પોલીસ પકડથી દૂર છે। કિરીટસિંહ અને અશોકસિંહ ટીઆરપી ગેમ ઝોનના પ્રોપ્રાઇટર માલિકો છે અને સગા ભાઈઓ છે, જેમાંથી કિરીટસિંહની ધરપકડ થઈ છે। અશોકસિંહની શોધખોળ ચાલી રહી છે। જગ્યાના માલિક હોવા છતાં કેમાં બાબતોમાં ખાડા કાન કર્યા તે સહિતની પૂછપરછ હવે હાથ ધરાય છે। ત્યારે આ જ મુદ્દે આપણે જાણકારી આપી દઈએ। ગેમ ઝોનમાં પુરવઠા તંત્રની પણ ઘોર બેદરકારી સામે આવી છે। આરોપીઓ પેટ્રોલ ડીઝલનો જથ્થો ક્યાંથી લાવ્યા તે અંગે કોઈ જ માહિતી નથી। ગેમ ઝોનમાં પેટ્રોલિયમના જથ્થા અંગે પુરવઠા તંત્રની ઘોર બેદરકારી દેખાઈ રહી છે। સૌથી મોટો સવાલ તો એ છે કે પેટ્રોલનો આ જથ્થો આવ્યો ક્યાંથી? કલેક્ટરનો તપાસનો આદેશ છતાં જવાબદાર તંત્ર શું કાર્યવાહી કરશે તે સૌથી મોટો સવાલ છે। પુરવઠા વિભાગ ધારે તો આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ કાર્યવાહી થઈ શકે છે। Brought to you by V-Guard, the product by Sensodyne and Women. Blowers Rubber Cleansing.